અત્યારે બાળકોનું વેકેશન શરૂ છે અને બાળકોને કંઈક ને કંઈક નવું જોતું જ હોય છે નાસ્તામાં. રોજ નાસ્તામાં નવું શું બનાવવું કે રોજ ચટપટું ને ટેસ્ટી જોવે. તો આજે મેં એકદમ સરસ મજાનો ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવેલો છે, જે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને બનાવવામાં તો એકદમ ઇઝી છે અને ફટાફટથી બની પણ જશે. તો આવા નાસ્તા તમે ઘરે બનાવીને આપશો ને બાળકોને, તો એ બજારના નાસ્તા ભૂલી જ જશે અને બધાને ભાવશે. તો આજે આપણે એકદમ સરસ મજાના ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવા માટે 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. અહીંયા તમે વધારે પણ બનાવી શકો, પણ મેં અત્યારે 1 કપ જેટલું બતાવ્યું છે, તો એ માપથી હું બનાવું છું. તો 1 કપ ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવતા હોય એ જ મેં લીધેલો છે. સાથે 1 ચમચી જેટલું જીરું. તો જીરુંને મેં આ રીતે થોડું અધકચરું કરવાનું છે, એટલે હું પાટલી વેલણથી જ કરી દઉં છું. તો આ રીતનો અધકચરો ભૂકો થઈ જશે. એટલે જો આખું જીરું અંદર એડ કરશો ને તો તેલમાં છૂટું પડી જતું હોય છે અને તેલ ખરાબ થાય. એટલા માટે આ રીતે અધકચરો ભૂકો કરશો તો એ તેલ આપણું ખરાબ નહીં થાય, છૂટું નહીં પડે તેલમાં, અને ટેસ્ટ વધારે સારો આવશે એટલા માટે. અને સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, એટલે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું નાખેલું છે. સાથે મરીનો થોડો અધકચરો ભૂકો એટલે કે પાવડર એડ કરીએ છીએ આપણે. તો આ રીતનું મારી પાસે મશીન છે, બાકી ના હોય તો તમે ખાણી દસ્તાથી થોડો અધકચરા વાટીને પણ નાખી શકો છો. સાથે 2 ચમચી જેટલું તેલ, એટલે 2 ચમચી એટલે આમ જોઈએ તો પાવડું જે આપણે હોય ને, પાવડાના માપથી 1 પાવડું મેં તેલ નાખેલું છે. તો અહીંયા આપણે મોણને મુઠ્ઠી પડતું નાખવાનું છે, જો આ રીતનું. તો 1 કપ સામે આપણે 2 ચમચી તેલ થઈ રહેશે ને આ રીતનું થાય એટલે એકદમ તેલ અને બધું સરસ મિક્સ થાય પછી આપણે પાણી લેવાનું છે. તો અહીંયા હું તમને પાણીનું એકદમ પ્રોપર માપ આપી દઈશ, તો તમારો નાસ્તો પહેલી વારમાં જ પરફેક્ટ થઈ જશે. કોઈપણ જાતની ઝંઝટ વગર ફટાફટ બની પણ જશે. તો થોડું થોડું પાણી હાથમાં લઈ આ રીતે નાખતું જવાનું અને એકદમ ઢીલો એ નહીં અને એકદમ કઠણ એવો મીડિયમ લોટ બાંધીશું. હું તમને દેખાડું. તો જો અત્યારે તમને જોવામાં થોડો કઠણ લાગશે, પણ આપણે આને 5 જ મિનિટ રેસ્ટ આપવાનો છે. ત્યાં સુધી આપણે એક મસાલો પણ પ્રિપેર કરવાનો છે. જો આ રીતનો મેં થોડો કઠણ લોટ બાંધેલો છે, તો એના માટે મારે અહીંયા 1 કપ સામે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. એકદમ પરફેક્ટ માપ છે. હવે 5 મિનિટ આપણે એને ઢાંકીને રહેવા દઈએ, ત્યાં સુધી એક ચટપટો મસાલો રેડી કરીએ. તો થોડું મેં મીઠું નાખ્યું છે. મીઠું આપણે અંદર પણ નાખેલું છે, એટલે અહીંયા મેં થોડું જ લીધેલું છે. સાથે અડધી ચમચી જેટલું મરચું અહીંયા બાળકો ખાશે એટલે મેં થોડું ઓછું નાખ્યું છે. તમે વધારે નાખવા માંગતા હોય તો એડ કરી શકો છો. સાથે મેં અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ. અહીંયા મારી પાસે ઓલરેડી દળેલી ખાંડ પડેલી જ છે. ના હોય તો તમે આમનામ આખી ખાંડ પણ નાખી શકો અને પછી એને પીસી લેવાની. તો આ રીતે તમે આમનામે ચમચીથી બધું મિક્સ કરી શકો, પણ આ રીતે મિક્સર જારની અંદર કરશો ને તો એકદમ સરસ મજાનો એક સરખો મિક્સ થશે મસાલો, અલગ અલગ નહીં રહે. એટલા માટે આપણે મિક્સર જારની અંદર કરેલો છે. હવે આપણે તેલ થવા મૂકીએ. અહીંયા હું ઓછું તેલ મૂકું છું, કારણ કે મેં અહીંયા થોડો જ નાસ્તો બનાવેલો છે એટલા માટે. તો 5 મિનિટ પછી આ રીતનું સરસ કૂણ આવી જશે લોટની અને એને આપણે વણી દેવાનું છે. જે રીતે રોટલી વણીએ એ રીતે જ. તો આપણે 2 જ લુવા થયા છે, તો 2 લુવામાં થઈ જશે. તો આ બનતા વાર નથી લાગતી અને ખાવામાં બહુ સારું લાગતો હોય છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તો બહુ જ ભાવશે. બાળકોને શું, આપણને પણ એટલો ભાવશે. અને આ રીતે થોડા કાણા પાડી દઈશું ચમચીની મદદથી અથવા તો ચપ્પુથી, જેથી કરીને ફૂલે નહીં. અને અહીંયા હું સ્ક્વેર શેપ બનાવું છું આ રીતનો, અને આજુબાજુનો ભાગ કાઢી ફરી એને યુઝમાં લઈ લઈશ. તો આ રીતે સરસ પીસ થાય અને અલગ લાગે એટલા માટે. અને છોકરાઓને થોડું અલગ આપશો ને એકને એક આપવા કરતાં, તો એ લોકો ખાશે 100%. તો આ રીતે હું થોડા લાંબા પીસ કરી દઈશ. તો આ રીતે જો એકદમ જાડું એ નહીં અને પતલી એ નહીં એવી કરી છે. અને તમે કોઈ પણ શેપ આપી શકો. અને તેલ અહીંયા ગરમ કેવી રીતે થયું કહેવાય, તો કે નાખતા વેત જો બબલ્સ થઈને ઉપર આવી જશે ને લોટ, એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે. તો અહીંયા અમારી હાઈ ફ્લેમ જ છે અત્યારે. હાઈ ફ્લેમ પર તમારે પહેલાં એડ કરી દેવાનો અને પછી મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની છે. તો આને આપણે લો ફ્લેમ પર તળાવવા દેવાનું. તો અહીંયા મેં હાઈ ફ્લેમ પર પહેલાં નાખી દીધી. હવે ગેસની ફ્લેમ મેં એકદમ લો કરી દીધેલી છે. પછી ધીરે ધીરે આ રીતે હલાવવાનું. જો બબલ્સ થશે અને બધા જ આપણે જે નાખતા વેત ઉપર આવી ગયા છે, જો સ્ટીક આપણી, તો આ રીતે ઉપર આવી જશે. પછી એને તમારે બીજી સાઈડ પલટાવવાના, એટલે તૂટે નહીં અને આખા રહેશે અને એકદમ એકસરખા રહેશે, અંદર વળી નહીં જાય નાખવા ટાઈમે. ઘણીવાર એવું થતું, આપણે પૂરી કે આવી સ્ટીક કે કંઈ બનાવતા હોય ને તો એડ કરીએ ને તો આમ ઘણીવાર ફોલ્ડ થઈ જતી હોય છે. પણ આ રીતે તમે તળશો ને તો એકદમ પરફેક્ટ તળાશે. અને આને આપણે એકદમ આમ થોડા બ્રાઉન જેવા થાય ને, જો આવા લાઇટ બ્રાઉન જેવા, ત્યાં સુધી તળાવવા દેવાના. તો વચ્ચે તમને એવું લાગે તો મીડિયમ ફ્લેમ કરી દેવાની, બાકી લો ફ્લેમ પર જ તળાવવા દેવાના. એટલે પડ્યું રહે છે ને તો આ પણ અંદરથી ક્યારેય પોચા નહીં થાય. અત્યારે તમને કડક લાગે, પણ થોડા મતલબ એકાદ દિવસ પડ્યું રહે તો આ
હવાઈ જાય એવું લાગશે, પણ એનું રીઝન એ હોય કે તમે પ્રોપર તળાવવા નથી દીધું. તો લો ફ્લેમ પર તળશો તો સરસ તળાશે. અને આ ગરમ ગરમમાં જ તમારે મસાલો છાંટી દેવાનો છે. મસાલો તમે વધારે નાખશો તો ટેસ્ટી જ લાગતો હોય છે, અને આ વસ્તુ નડશે પણ નહીં બાળકોને. અને ખાવાની આ જે પેકેટમાં બધા મસાલા ને આવે છે તો બાળકોને કેવું ભાવે છે. તો આ રીતે ઘરે મસાલો પ્રિપેર કરીને અંદર એડ કરીએ ને તો છોકરાઓ ખાવાના જ છે. તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો, કારણ કે મારી 100%ની ગેરંટી છે, બધાને બહુ ભાવશે ઘરનાને. તો આ રીતે ગરમમાં મસાલો નાખી દેજો એટલે એક સરખો ભળી જશે. કેટલું સરસ બન્યો છે જો. અને તમે લોકો અત્યારે વેકેશનમાં શું બનાવો છો તમારા છોકરાઓ માટે, મને જરૂરથી કમેન્ટ કરજો, તો મને પણ આઈડિયા આવે કે નાસ્તામાં તમે શું બનાવો છો. અને જો તમને દેખાડું સ્ટીક કેટલી મસ્ત બની છે, અંદરથી એકદમ સોફ્ટ છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવી બની છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.